આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના પૂર્વ એમએલએ કેસરીસિંહના સ્ફોટક ખુલાસા સામે આવ્યા છે। ત્યારે ભાજપ વિરુદ્ધ ભડકેલા કેસરીસિંહ સોલંકીએ બોલાવી પ્રેસ કોન્ફરન્સ। ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લોનની પોલ ખોલી છે। ત્યારે ખેડા જિલ્લાના બેંકના ડિરેક્ટર છે કેસરીસિંહ સોલંકી। ભાજપ દ્વારા પોલીસના દુરુપયોગના લગાવ્યા હતા આક્ષેપ। ખેડામાં ભાજપ સંગઠન વિરુદ્ધ ભડકેલા કેસરીસિંહ સોલંકી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જેમાં તેઓએ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લોનની પોલ ખોલી હતી। કેસરીસિંહ સોલંકી ખેડા જિલ્લાના બેંકના ડિરેક્ટર છે। તેમણે કહ્યું કે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને 32,36,000ની લોન આધાર કાર્ડ ઉપર અપાઈ હતી। ભાજપ દ્વારા પોલીસના દુરુપયોગના આક્ષેપ લગાવ્યા છે। ત્યારે હાલ ભાજપના જિલ્લા પ્રમુખનું નામ જાહેર થવાનું છે। તે પહેલા બોલાવેલી કોન્ફરન્સથી જિલ્લાના રાજકારણમાં ભડકો થયો છે।